વડોદરાના ચેમ્પિયન ડોઝો માર્શલ આર્ટ્સ એકેડમીના ખેલાડીઓએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. ગત શુક્રવાર તારીખ 8 નવેમ્બરથી 9 નવેમ્બર 2025 દરમિયાન વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન, જે કરાટે ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલું છે, તેના દ્વારા વેસ્ટ ઝોન ચેમ્પિયનશિપ 2025નું આયોજન મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલા ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વડોદરાના ચેમ્પિયન ડોઝો માર્શલ આર્ટ્સ એકેડમીના ખેલાડીઓએ પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાંથી લિયાકત રાઠોડે 14 વર્ષના વિભાગમાં ઇન્ડિવિઝ્યુઅલ કુમિતે 70 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. જૈનમ ચૌહાણે 13 વર્ષના વિભાગમાં ઇન્ડિવિઝ્યુઅલ કુમિતે 65+ કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો તથા માહિર ત્રિવેદીએ 12 વર્ષના વિભાગમાં ઇન્ડિવિઝ્યુઅલ કાતા ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. યુવા ખેલાડીઓએ રાજ્ય તથા શહેરનું નામ રોશન કર્યું છે. આ ખેલાડીઓ આ વર્ષના અંતમાં ઇન્ટર ઝોન ચેમ્પિયનશિપ રમવા દિલ્હી જશે. TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર શોએબ મંસૂરી, વડોદરા.